નમસ્કાર જય મિત્રો, માર્કેટ વીકલી અપડેટ એપિસોડ નંબર 56માં આપ સૌનું સ્વાગત છે. દર શુક્રવારે સાંજે આપણે 6 કલાકે હાજર થઈ ગયા છે. તો સૌપ્રથમ તો જણાવવાનું મિત્રો કે આ કોઈ ટીપ કે ટ્રેડિંગ સેશન નથી. આ સેશનમાં આપણે જે પણ વાત કરીશું એ તમારા શેર બજાર વિશેના જનરલ અવેરનેસને વધારવા માટેની વાત થશે. અમે અહીંયા કોઈ ટિપ્સ કે કોઈ સલાહ આપતા નથી. તમે અહીંયાથી કોઈ પણ માહિતી પર ટ્રેડ કરવા માંગતા હો તો તેના માટે તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ કરવો જોઈએ. અન્યથા અમારી સાથે જોડાવવું હોય તો આપેલ લિંકથી તમે અમારી સાથે જોડાઈ શકો છો. અન્યથા અમને અંગતમાં પણ તમે સંપર્ક કરી શકો છો. તો મિત્રો વધુ સમય ન લેતા આપણે સેશનની શરૂઆત કરીએ. પેજ પર જો નવા આવ્યા હો મિત્રો તો અંત સુધી જોડાયેલા રહેજો અને અંતમાં તમારો જેન્યુઇન અભિપ્રાય આપજો. મિત્રો આખા વીકમાં માર્કેટમાં ભારે વોલેટિલિટી રહી અને નિફ્ટીએ રોજે રોજ તેના લોઅર લોને બ્રેક કરીને તેના મહત્વપૂર્ણ સપોર્ટને પણ બ્રેક કરીને આજના દિવસે 25,683ના લેવલ પર ક્લોઝિંગ આપ્યું. તો આ જે ક્લોઝિંગ છે મિત્રો એ બહુ મહત્વનું છે. તો આની પાછળ કઈ કઈ ઘટનાઓ બની જેને કારણે નિફ્ટી આ લેવલ પર પહોંચ્યું તેના પર આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. તો મિત્રો ગયા શનિવારે એટલે કે આપણો સેશન પત્યા બાદ 12 કલાક બાદ યુએસએ દ્વારા વેનેઝુએલા પર એટેક કરવામાં આવ્યો અને ત્યારબાદ તેમના જે રાષ્ટ્રપતિ છે તેમને ધરપકડ કરીને યુએસએમાં લઈ જવામાં આવ્યા. તો આખી ઘટના તો બની મિત્રો. ત્યારબાદ આખા વીકમાં પેનિકનો માહોલ રહ્યો. વૈશ્વિક લેવલ પર તમામ માર્કેટોમાં અનિશ્ચિતતાઓ ચાલી રહી છે. 2 દિવસ આ ઘટના ચાલી. ત્યારબાદ યુએસએમાં આજના દિવસમાં એટલે કે આજે રાત જ્યારે થશે ત્યારબાદ યુએસએની જે સવાર પડશે ત્યાં 10 વાગે ત્યાંના સુપ્રીમ કોર્ટમાં યુએસએ ના જે રાષ્ટ્રપતિ છે ટ્રમ્પ તેમણે જે ટેરિફ લગાવ્યો છે તેના પર હિયરિંગ થવાનું છે. તો તે એક બહુ મહત્વપૂર્ણ ઘટના બનશે. ત્યારબાદ આ વીકમાં યુએસએ તરફથી ભારત સહિત બીજા 2 દેશ એટલે બ્રાઝિલ અને ચાઇના પર 500% ટેરિફની વાત કરી છે. હવે 500% ટેરિફ જો એ લગાવશે તો કોઈ રીતનું લેવડ દેવડ થઈ શકે નહીં, કારણ કે અમુક લેવલ બાદ કોઈ એક્સપોર્ટર માટે એ કન્ટ્રીમાં એ માલ સપ્લાય કરવાનો પોસિબલ જ ના હોય. તો પછી એ 50 લગાવે, 75 લગાવે કે 500 લગાવે, જ્યારથી આ ટેરિફ લગાવે છે 50%નો ત્યારથી ભારતનું યુએસએનો જે એક્સપોર્ટ છે એમાં વધારો થયો છે. પરંતુ એ અમુક લેવલ સુધી એફોર્ડેબિલિટી પોસિબલ થઈ શકે મિત્રો. અમુક લેવલ પાર બાદ કોઈ એક્સપોર્ટર કે કોઈ કંપની પોતાનો લોસ સહન ના કરે. તો આપણી આના પર નજર રહેશે. કોઈ પણ અપડેટ આવશે તો આપણે જરૂરથી આના પર માહિતી શેર કરીશું. જેવી આ ઘટના બની મિત્રો, વેનેઝુએલા પર જેવો એટેક થયો ત્યારબાદ ભારતની બહુ મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાનો રિસર્ચ રિપોર્ટ બહાર પાડ્યો અને એસબીઆઈનો જે રિસર્ચ રિપોર્ટ છે એ બહુ મહત્વનો છે અને ભારત માટે બહુ પોઝિટિવ ન્યૂઝ કહેવાય. તો એસબીઆઈનો રિપોર્ટ શું કહે છે મિત્રો? તો એસબીઆઈના રિપોર્ટમાં એ લોકો એવું કહ્યું છે કે વેનેઝુએલા પર યુએસએ જે એટેક કર્યો છે એ ભારત માટે ફાયદેમંદ રહેશે. ફાયદેમંદ એટલા માટે રહેશે કારણ કે યુએસએ ત્યાંથી ક્રૂડ સપ્લાય ચાલુ કરશે અને તેને કારણે ક્રૂડની જે કિંમતો છે તે નીચેના સ્તર પર જવાની પૂરેપૂરી શક્યતા છે. તો જૂન સુધીમાં લગભગ ક્રૂડનું જે લેવલ છે એ $50 એક્સપેક્ટ કરે છે. એસબીઆઈનો રિપોર્ટ એવું કહે છે અને તેને ભારતીય રૂપિયા પર પણ પોઝિટિવ અસર જોવા મળશે અને ભારતીય રૂપિયો આજનું જે ઉચ્ચતમ સ્તર છે એને આજનું આખા વીકનું ઉચ્ચતમ સ્તર 90.25 પર આ વીકમાં રહ્યો. અને ક્રૂડની વાત કરું મિત્રો તો 60.75નું લો હતું આખા વીકનું અને આજના દિવસે 62.33નું હાઈ હતું. તો ક્રૂડ અને રૂપિયો બંને ભારત માટે પોઝિટિવ બનશે. રૂપિયો ભારતનો જે છે 87.5ના લેવલ પર પહોંચશે. તો એ લગભગ અહીંથી જોઈએ આપણે તો 2.5 થી 3 રૂપિયા જેવું રિકવરી કહી શકાય. તે ભારત માટે ઘણી પોઝિટિવ ન્યૂઝ કહેવાય. તો આ એસબીઆઈનો રિપોર્ટ હતો. ત્યારબાદ મિત્રો આ વીકમાં ચાંદીએ પણ બહુ મોટો ઇતિહાસ સર્જ્યો.
2,59,000 લેવલનું લેવલ પાર કર્યું. ત્યારબાદ ભારે વોલેટિલિટી રહી અને ત્યારબાદ આજના દિવસમાં પણ એનું લગભગ 8 થી 10,000નું ટ્રેડિંગ રેન્જ રહી. ઓપનિંગનું લેવલ હતું 2,42,000 અને હાલમાં 2,49,000ની આસપાસ એનું લેવલ છે. તો મિત્રો ચાંદી પર પણ આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટનો એક રિપોર્ટ આવ્યો છે. તેવું એવું કહેવું છે કે આ વર્ષમાં જ ચાંદીમાં ભારે વોલેટિલિટી જોવા મળશે અને ચાંદીમાં જે વોલેટિલિટી જોવા મળશે તે ચાંદીને લગભગ અહીંથી 1,60,000ના લેવલ પર લઈ જશે નીચેની તરફ અને ત્યારબાદ આ જ વર્ષે એટલે 2026માં જ ચાંદી ફરીથી 2,75,000 પહોંચશે. તો તમારું શું કહેવું છે આ બે રિપોર્ટ વિશે તે તમે અમને અહીંયા જણાવો. અમે દરેક રિપોર્ટ જે પણ આવતા હોય છે એ ઓથેન્ટિકેટ કર્યા બાદ જ તમને અહીંયા માહિતી આપતા હોઈએ છીએ મિત્રો. તમે એની માહિતી ઓનલાઈન પણ ચેક કરી શકો છો. તો ચાંદીની વાત કરી મિત્રો, તો તેની સાથે સાથે આપણે ગોલ્ડની પણ ચર્ચા કરીએ. ગોલ્ડમાં પણ આ વીકમાં આપણે જોઈએ મિત્રો તો નેરો ટુ પોઝિટિવ જ ટ્રેન્ડ રહ્યો છે. શરૂઆતના દિવસમાં થોડુંક નેગેટિવિટી હતી. 1,37,000ના લેવલ પર હતું ગોલ્ડ અને ત્યારબાદ આજના દિવસમાં 1,38,800ની રેન્જમાં ટ્રેડ કર્યું છે. તો ગોલ્ડ પણ મિત્રો આપણે જોઈએ તો તેના લગભગ ઓલમોસ્ટ હાઈ લેવલ પર જ ટ્રેડ કરી રહ્યું છે. તો ગોલ્ડ અને સિલ્વર એસેટ એલોકેશનના ભાગમાં જરૂરથી હોવા જોઈએ. હું રિપીટેડલી આ વાત ઘણા લાંબા પીરિયડથી કરી રહ્યો છું, નહીં કે તેજી આવ્યા પહેલા. આપણે લગભગ 5-6 મહિનાથી આ સેશનમાં જ્યારે પણ વાત થાય ત્યારે હું એસેટ એલોકેશનની વાત કરી રહ્યો છું. તો મિત્રો આ તો થઈ ગોલ્ડ સિલ્વરની વાત. હવે બીજા જે ઇનપુટ્સ જે છે જે ભારતીય ઇકોનોમીને ટચ કરશે તેના પર આપણે વાત કરીએ. તો મિત્રો આ વીકમાં પીએમઆઈના નંબર ડિક્લેર થયા. પીએમઆઈ એટલે પરચેસિંગ મેનેજર ઇન્ડેક્સ, જે ભારતની ઇકોનોમી માટે ઘણું પોઝિટિવ અને નેગેટિવ બનવા માટે મહત્વનું ઇન્ડિકેટર છે. તો ડિસેમ્બર 2025ના આંકડા જે પ્રસ્તુત થયા છે પીએમઆઈના, તેમાં ઘટાડો થયો છે અને ઘટાડો જે થયો છે નવેમ્બરનું જે લેવલ હતું મિત્રો, નવેમ્બરના જે આંકડા હતા 59.89 એનો નંબર હતો અને આ મહિને જે આવ્યો છે મિત્રો જે ડિસેમ્બરના આંકડા, એ ડિસેમ્બરના આંકડા જે દર્શાવે છે એ બતાવે છે કે ભારતના જે પ્રોડક્શન કેપેસિટી છે અને કામકાજના જે ઓર્ડર છે તેમાં ઘટાડો થયો છે અને આ જે નંબર છે હાલમાં 58 પર છે. તો આ ઇકોનોમી માટે એક મહિનાનું જે છે એ નેગેટિવ કહી શકાય, પરંતુ કન્ટિન્યુઅસ લેવલ પર 3 થી 6 મહિના સુધી જો નેગેટિવ ઝોનમાં રહે તો એ ઘણું મોટું નેગેટિવ કહેવાય. તો આ એક ઇન્ફોર્મેશન જે હતી જે બહુ મહત્વની હતી, જે આગળ ભારતની બજારની દિશા નક્કી કરશે. તેની સાથે સાથે મિત્રો બીજા ઘણા પોઝિટિવ નેગેટિવ ન્યૂઝ આવ્યા છે, તેના પર થોડીક હું તમને નજર આપું. સ્ટીલ સેક્ટર ઘણા લાંબા સમયથી તેજીમાં ચાલી રહ્યું છે. ઓવરઓલ પૂરેપૂરા મેટલ સેક્ટરમાં તેજી ચાલી રહી છે, પરંતુ આ વીકમાં જે રિપોર્ટ આવ્યો છે મિત્રો એ ઘણો નિરાશાજનક છે. તમામ સ્ટીલ કંપનીઓ, લગભગ મોટા ભાગની તમામ સ્ટીલ કંપનીઓ, ટાટા સ્ટીલથી માંડીને જેએસડબલ્યુ અને સેલ, આ 3 કંપનીની સાથે બીજી મોટા ભાગની તમામ કંપનીઓએ કાર્ટેલિંગ કરીને સ્ટીલના જે ભાવ છે એ બજારના ભાવ કરતાં ઉપર રાખવાનો પ્રયાસ કર્યો. એટલે પ્રયાસ તો કહેવાય જ નહીં, સફળ જ થયા. અને આ કાર્ટેલિંગ જે છે એ ઘણું લાંબુ ચાલ્યું મિત્રો. લાંબુ ચાલ્યું એટલે 2015થી લઈ અને 2023 સુધી આ લોકોનું આ જ ષડયંત્ર ચાલ્યું. હું આ ષડયંત્ર વર્ડ એટલા માટે વાપરું છું કે આ વર્ડ મારા નથી, આ વર્ડ ગવર્મેન્ટના છે. અને કોઇમ્બતુર કોન્ટ્રાક્ટર કંપની એ એક રિપોર્ટ જાહેર કર્યો હતો 2021માં અને ત્યારબાદ ઇન્કવાયરીમાં જે કમિટી બની તેમાં આ કંપનીઓને દોષિત ઠેરવવામાં આવ્યા. હવે આગળ આપણી નજર રહેશે આ સેક્ટર પર. કોઈ પણ નવા ન્યૂઝ આવશે તો આપણે તમને જરૂરથી માહિતી શેર કરીશું. તમારી પાસે હાલમાં મેટલ સેક્ટરનો કયો શેર છે તે તમે અમને અહીંયા જણાવો, તો અમે તમને માહિતી આપીશું તેના આઉટલુક વિશે. હવે આગળ વાત કરીએ મિત્રો, આ તો થયા સ્ટીલ સેક્ટરના વિશે. હવે આપણે વાત કરીશું મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીના આજે જે નંબર આવ્યા તેના પર. તો મિત્રો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીના જે નંબર આવ્યા છે એ આ મહિનાના જે છે એ મિક્સ નંબર આવ્યા છે. મિક્સ નંબર એટલા માટે કહું છું કે ટોટલ એયુએમ અને ઇક્વિટીનો જે ફ્લો છે તેમાં ઘટાડો થયો છે.
પરંતુ મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપીની જે બુક છે તે તેના સર્વોચ્ચ લેવલ પર પહોંચી છે. મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી બુક છે એ ડિસેમ્બર મહિનાના જે આંકડા આવ્યા છે તે મુજબ 31,000 ને પાર કરી ગઈ છે. 31,002 કરોડ ટુ બી પ્રિસાઇઝ એક્ઝેક્ટ નંબર. આ ગયા મહિનાનો જે આંકડો આવ્યો હતો 29,000 કરોડને પાર કરીને સીધું 31,000 પર પહોંચ્યા છે આપણે. તો મિત્રો આ જે નંબર આવ્યો છે તે પોઝિટિવ છે. તેની સાથે સાથે આપણે જોઈએ તો ઇક્વિટીમાં જે ફ્લો છે તે ઘટાડો થયો છે. ઇક્વિટી ફ્લો 6% ઘટીને 28,054 કરોડનો આવ્યો છે. પણ તેની સામે ગોલ્ડ ઇટીએફમાં ફ્લો જે છે ગયા મહિને આપણે વાત કરી હતી 350 કરોડનું હતું નીટ. તેની સામે આ મહિને ઘણા લાંબા જમ્પ સાથે 11,646 કરોડનો પાર કર્યું. તો તે એક બહુ મોટો ડ્રાસ્ટિક ચેન્જ છે અને આને કહેવાય રિસન્સી બાયસ. રિસન્સી બાયસ પર આપણે ડિટેલમાં ચર્ચા કરી હતી 1 થી 2 વીક પહેલા. આપણે આગલા સેશનના જે વિડીયો છે એ ચેનલ પર તમે જોઈ શકો છો રિસન્સી બાયસ કોને કહેવાય. તો રિસન્સી બાયસ પાછળ ભારતની પ્રજા હાલમાં દોડી રહી છે, જે તેમને ઘણું લાંબુ હિટ બેક કરશે રિવર્સ સાઇડ. જો તમે જે તે સેક્ટર અને જે તે ફંડ છે, જે તે કોમોડિટી છે જે હાલમાં ટૂંક સમયમાં ચાલ્યા છે તેની પાછળ તમારું તમામ ફંડને એલોકેટ કરશો તો તમારું રિટાયરમેન્ટ પ્લાનિંગ અને ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં બહુ મોટી ગડબડી થઈ શકે છે. તો આ તમારે આઈ એમ શ્યોર અવોઇડ કરવાની જરૂર છે અને તેના માટે તમારે એપ્રોચ કરવાનો છે અમને. અમે તમને પૂરેપૂરું એસેટ એલોકેશન કરી આપીશું, તમારું પ્રોપર ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી આપીશું અને કઈ વસ્તુ ક્યારે ના કરવી જોઈએ તેની માહિતી આપીશું. અમારું કામ એ રહેશે કે અમે તમને બજાર જેટલું અને બજારથી વધુ રિટર્ન આપવાની કોશિશ કરીશું. અમે એ કોશિશ કરીશું કે તમે ખોટા ટાઈમે ખોટા ડિસિઝન ન લો. તો આ તો થઈ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની વાત. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ મિત્રો તો તેમાં ત્રીજા નંબરની સૌથી મોટી કંપની એટલે કે એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, એચડીએફસી એએમસી હવે નવા માર્ગ પર ચાલી પડી છે અને હવે તે કંપની પ્રાઇવેટ ક્રેડિટ પણ આપવાનું શરૂ કરશે. આ જે પ્રાઇવેટ ક્રેડિટ આપશે મિત્રો એ કોઈ ઇન્ડિવિજ્યુઅલને નહીં આપે, તે એક કોર્પોરેટ હાઉસ જે હોય છે અને મોટા મોટા ક્રેડિટ લેતા પ્લેયર છે તેમને આપવામાં આવશે. હવે આ જે ફંડિંગ કરશે મિત્રો એ આઈએફસી દ્વારા થશે, એમની સાથે જોઈન્ટ વેન્ચરમાં. આઈએફસી એટલે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન, જે વર્લ્ડ બેંકની સાથે ટાઈઅપ કરીને કામ કરે છે. તો આગળ જતાં આપણે જોઈશું એચડીએફસી એએમસીનું આ પગલું તેમને કયા લેવલ પર લઈ જાય છે, તેમને માટે પોઝિટિવ રહે છે, નેગેટિવ રહે છે. જે પણ માહિતી હશે આપણે આપણા પેજ પર જરૂરથી શેર કરીશું. હવે આપણે વાત કરીએ મિત્રો, આ વીકમાં બીજી પણ એક ઘટના બની. વેદાંતા અને ભારતની સરકાર ફરીથી આમને સામને થઈ ગયા છે. વેદાંતાનું જે ઓઇલનું રિફાઇનરીનું કામકાજ છે એ આપણને ખબર જ છે મોટા પાયા પર છે. તો ગુજરાત સ્થિત સુવાલી પાસેના બેઝિનમાં લાંબા સમયથી વેદાંતાનું કામકાજ ચાલતું હતું. 25 વર્ષનો લીઝનો પીરિયડ હતો જે 2023માં પતવાનો હતો. વેદાંતાએ ઓલરેડી 2021માં ગવર્મેન્ટને તેના 10 વર્ષના એક્સટેન્શન માટેની અરજી કરી હતી. ગવર્મેન્ટે એ કામકાજમાં ડીલે કર્યું અને ત્યારબાદ અચાનક 2025 સપ્ટેમ્બરમાં ગવર્મેન્ટે તાત્કાલિક રીતે વેદાંતાને આ કામ બંધ કરવાનો આદેશ આપ્યો અને તમામ જે ગેસનું બેઝિન છે, જે ઓઇલનું બેઝિન છે એ ઓએનજીસીને હેન્ડઓવર કરવાનો આદેશ આપ્યો. તેની સામે વેદાંતા હાઈકોર્ટમાં ગયા અને દિલ્હી હાઈકોર્ટનો તાત્કાલિક આદેશ આવ્યો કે હાલમાં જે સ્થિતિ છે તે ચાલુ રહેશે અને વેદાંતા તેનું કામકાજ કન્ટિન્યુ કરશે. હાલમાં ઓએનજીસી તેમાં એન્ટર નહીં થઈ શકે. આગળ આ કેસ પર વધુ સુનાવણી 27 ફેબ્રુઆરી 26માં થશે. તો આગળ આપણે આ પેજ પર ડિટેલમાં મેં પોસ્ટ કરી છે, તો તે તમે ડિટેલમાં જોઈ શકો છો કે કેટલા આંકડાનું સરકારને લોસ છે. લગભગ 6,000 કરોડથી 5500 કરોડ આસપાસનો ગવર્મેન્ટને આમાં લોસ છે અને
આગળ 27 ફેબ્રુઆરીએ જે પણ ડિસિઝન આવશે તે આપણે આપણા પેજ પર જરૂરથી શેર કરીશું. તો મિત્રો વેદાંતાની વાત કરીએ છીએ તો વેદાંતાના જે ચેરપર્સન છે મિસ્ટર અનિલ અગ્રવાલ, તેમના જે સુપુત્ર હતા તેમનું આ વીકમાં અવસાન થયું. યુએસએમાં સ્કીઇંગ કરતા તેઓનું નિધન થયું છે. તેઓ હોસ્પિટલાઇઝ હતા અને 49 વર્ષની ઉંમરે તેઓનું કાર્ડિયક એરેસ્ટથી નિધન થયું. હવે આ એક બહુ ખરાબ ઘટના બની છે. આ ઘટના બન્યા બાદ મિસ્ટર અનિલ અગ્રવાલે પોતાની જે સંપત્તિ છે, અંગત સંપત્તિ, તેમાંથી 75% સંપત્તિ ચેરિટી કરવાનો નિર્ણય લીધો છે અને તેમણે સાર્વજનિક રીતે આ નિર્ણય તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેર કર્યું છે. તો આ એક બહુ આવકારદાયક પગલું છે. પ્રભુ તેમને આ દુઃખની ઘડીમાં તેમના આશીર્વાદ બનાવી રાખે. હવે આપણે જોઈએ મિત્રો કે નિફ્ટીમાં આ જે મુવમેન્ટ થઈ છે તેમાં આગળ ગોલ્ડ, સિલ્વર અને આપણા રૂપિયાનું શું થશે અને નિફ્ટીમાં આગલા લેવલ શું બનશે. તો મિત્રો આગામી સપ્તાહ જે છે એ બહુ મહત્વનું રહેવાનું છે. આગામી સપ્તાહમાં ઘણા મોટા એક્શન થવાના છે. જેવું મેં તમને ગયા વીકમાં કહ્યું હતું કે રિઝલ્ટ સિઝન ચાલુ થવાની છે. તો રિઝલ્ટ સિઝન ચાલુ થઈ ગઈ છે મિત્રો. ગઈકાલે MCXના રિઝલ્ટ આવ્યા. આપણે આપણા પેજ પર તેની માહિતી શેર કરી. આજે IREDAના રિઝલ્ટ આવશે. આપણે તેની પણ માહિતી આપણા પેજ પર શેર કરીશું. અને આવતીકાલે ડીમાર્ટના રિઝલ્ટ આવશે. તો આખું આવતું જે વીક છે મિત્રો, સોમવારથી લઈને શુક્રવાર સુધીનું, તેમાં મોટાભાગની IT કંપનીઓના રિઝલ્ટ આવશે અને 16 તારીખે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના રિઝલ્ટ આવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ મિત્રો તો આ વીકમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તેના 2024ના જુલાઈના લેવલ પર પહોંચી ગઈ. લાઈફ ટાઈમ લોથી જુલાઈ 2024ના લેવલ પર. તો તે બહુ મોટો ડાઉનફોલ કહેવાય, કારણ કે તેમાં એક બહુ મોટા ન્યૂઝ આવ્યા હતા. બ્લુમબર્ગનો રિપોર્ટ આવ્યો હતો. બ્લુમબર્ગના રિપોર્ટમાં એવું હતું કે તેઓએ જાહેર કર્યું કે 3 રશિયન કન્ટેનર જામનગર રિફાઇનરી તરફ પ્રયાણ કરી રહ્યા છે. ત્યારબાદ રિલાયન્સ દ્વારા તેનું ખંડન પણ કરવામાં આવ્યું, પણ તે છતાં આ સ્ટોકે રિકવરી આપી નહીં અને તેની સાથે સાથે આખા માર્કેટમાં પણ રિકવરી આખા વીકમાં એક પણ દિવસ ન આવી. તો મિત્રો આ જે ઘટના બની તેની સાથે સાથે બજારે તેના મહત્વપૂર્ણ લેવલ બ્રેક કર્યા. હવે આવતા વીકમાં મેં તમને જે કહ્યું રિઝલ્ટ સિઝન તો છે જ, તેની સાથે સાથે મોટી રેટિંગ એજન્સી બ્લુમબર્ગનું ફરીથી રીકેટેગરાઇઝેશન થવા જઈ રહ્યું છે. રીકેટેગરાઇઝેશનમાં તેઓ પર્ટિક્યુલર પોતાના કોમોડિટી રિલેટેડ જે પણ ફંડ છે તેમાં એ લોકો મોટા પાયે ચેન્જ કરવાના છે. તો તેનું અસર ગોલ્ડ અને સિલ્વરમાં ભારે પ્રમાણમાં થશે. હાલમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે સોના અને ચાંદીમાં એક દિવસમાં ભારે વોલેટિલિટી આવી રહી છે. ખાસ કરીને સિલ્વરમાં આપણે જોઈએ તો એક દિવસમાં 10,000ની ઉતાર ચઢાવ આપણને દેખાઈ રહ્યો છે. તો આપણી નજર રહેશે મિત્રો ગોલ્ડ અને સિલ્વરની સાથે સાથે પૂરા માર્કેટ પર. નવી જે પણ ઇનપુટ આવશે તે આપણે તમને શેર કરીશું. હવે ગોલ્ડ, સિલ્વર અને બ્લુમબર્ગના રિપોર્ટની સાથે આવતા વીકમાં મિત્રો USA તરફથી કદાચ બીજા 2 દેશો પર એટેક થઈ શકે છે. USA હવે ગ્રીનલેન્ડ પર એટેક કરવાની તૈયારી કરી રહ્યું છે અને તેઓની નજર ઈરાન પર પણ છે. હાલમાં આપણે જોયું મિત્રો તો 2 દિવસમાં ઈરાનમાં લગભગ 45થી વધુ જે દેખાવકારો છે તેમના મોત થયા છે. તેની સાથે સાથે જો USA જો ગ્રીનલેન્ડ પર એટેક કરશે તો ડેનમાર્કના જે ડિફેન્સ મિનિસ્ટર છે તેમનો સ્પષ્ટ આદેશ છે કે જો USA એટેક કરશે તો નાટો જે કમિટી બની છે, જે સંગઠન બન્યું છે, તે તાત્કાલિક રીતે ખતમ થશે અને ડેનમાર્ક પણ USA પર એટેક કરશે. તો આગામી જે સમય છે મિત્રો એ બજાર માટે ઘણો ઉતાર ચઢાવવાળો રહી શકે છે. ભારત માટે ટ્રિગર એ જ છે કે ભારત પર 500% ટેરિફનું આજે ફેસલો આવશે. ફેસલો તો ઓલમોસ્ટ આવી જ ગયો છે. ત્યાંની કોર્ટ એ ઓલમોસ્ટ ટ્રમ્પના આદેશને અનુસરશે અને જો ન પણ અનુસરે તો તેમના જે પ્રવક્તા છે તેમનું ઓલરેડી સ્ટેટમેન્ટ આવ્યું છે કે કોર્ટનું ડિસિઝન કંઈ પણ આવશે, અમે અમારી મરજી મુજબ ટેરિફ લગાવીશું. તો ટેરિફ પર આગળ એક્ટિવિટી ઘણી વધવાની છે.
તો તેને કારણે બજારમાં મોટી વોલેટિલિટી જોવા મળી શકે છે. આગળ મિત્રો બજાર અહીંથી જે તેનો મહત્વનો સપોર્ટ છે તેને બ્રેક કરીને ઊભું છે. આજના દિવસે બજારનો લો હતો 26,000 ને જે બ્રેક કરીને બજાર આવ્યું છે ત્યાંથી કોન્સ્ટન્ટ 25,800 નો સપોર્ટ હતો. તેને બહુ મોટા પાયે બ્રેક કરીને 25,623 નો લો બનાવ્યો, આખા વીકનો લો. અને આજના દિવસમાં 25,683 ના લેવલ પર બજારે ક્લોઝિંગ આપ્યું. તો આ જે ક્લોઝિંગ આપ્યું છે તે તેના ઉચ્ચતમ સ્તરથી 2% માઇનસ છે. ઉચ્ચતમ સ્તર છે બજારનું અને આ વીકનું અને લાઈફ ટાઈમ હાઈ બજારે આ વીકમાં બનાવ્યો 26,373. ત્યાંથી બજાર 600 પોઈન્ટ નિફ્ટીમાં પડ્યું છે. લગભગ આપણે જોઈએ તો બજાર હવે અહીંયાથી ઓર નીચેની તરફનું ટેસ્ટ કરવા જશે. એટલે બજાર અહીંયાથી નીચેની તરફ મિત્રો આપણે જોઈએ તો 25,500 એક સપોર્ટ બની શકે છે. 25,500, 25,450 આ નિફ્ટી માટે એક સપોર્ટ બની શકે છે. પરંતુ જો વૈશ્વિક લેવલ પર મોટા નેગેટિવ ન્યૂઝ બન્યા તો પછી બજાર 25,100 તરફ પ્રયાણ કરી શકે છે. ઉપરની તરફ પોઝિટિવ ન્યૂઝ ભારત માટે એક જ બની શકે છે કે એ છે ભારતની રિઝલ્ટ સિઝન. સોમવારના દિવસે ભારતની મોટી આઈટી કંપનીઓના રિઝલ્ટ આવવાના છે, TCSના. તો તે બજાર માટે થોડુંક ટ્રિગર બની શકે છે. જો તેમના રિઝલ્ટ પોઝિટિવ આવશે તો આ એક બહુ મોટું ઘટના આવતા સપ્તાહમાં બનવા જઈ રહી છે. તો આવતા સપ્તાહમાં ઉપરી લેવલની વાત કરીએ મિત્રો તો બજારનો જે સપોર્ટ હતો એ જ હવે બજાર માટે હર્ડલ બની શકે છે. તો 25,900 બજાર માટે હવે થોડુંક ક્રોસ કરવું મુશ્કેલ બની શકે છે. અને ટૂંક સમય માટે આપણે એવું કહી શકીએ કે બજારે તેનો ટૂંકા ગાળાનો ઉચ્ચતમ સ્તર બનાવી દીધું છે, કારણ કે બજાર હવે તેના 25 DMA ને બ્રેક કરીને આજના લેવલ પર ક્લોઝિંગ આપ્યું છે. તો હવે આવતા વીક માટેનો મેં તમને ઇનપુટ આપ્યા છે મિત્રો. હવે આપણો સેશન જે થશે એ 16 જાન્યુઆરીએ થશે. ત્યાં સુધી તમારા કોઈ પણ સવાલ હોય, કોઈ પણ સેક્ટર સંબંધિત કે કોઈ પણ શેર સંબંધિત, તો તે અમને અહીંયા લખીને જણાવો. સેશન વિશેનો પૂરેપૂરો જેન્યુઇન અભિપ્રાય તમે અમને અહીંયા કોમેન્ટમાં જણાવી શકો છો. ત્યાં સુધી આપણે ઇન બિટવીન માર્કેટમાં કોઈ પણ ઘટના બનશે તો આપણે આપણા પેજ પર રોજે રોજ માહિતી શેર કરીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.